તો બનાસકાંઠાના માલોસણા પાસે રેલવે અંડરબ્રિજ તરફ જવાના માર્ગ ઉપર પાણી ભરાઈ જવાથી પશુપાલકો તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગ્રામજનો અને પશુપાલકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં આવે અને પાણીનો નિકાલ કરવામાં આવે। જો નિરાકરણ કરવામાં નહીં આવે તો રેલ રોકો આંદોલન પણ કરવામાં આવશે। છેલ્લા થોડા દિવસથી બનાસકાંઠામાં વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે। અનેક રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે। રસ્તાની બાબતે રેલવે વિભાગને પણ અનેકવાર જાણ કરવામાં આવી છે, છતાં કોઈ જ પણ કાર્યવાહી કરવામાં નથી આવી તેમજ આ રસ્તાને રિપેર કરવાની કોઈ કામગીરી નથી કરાઈ। અમારા ગામની ખાસ જે જરૂરિયાત છે કે આ રોડ થઈ જાય તો જે આવતા જતા વટે માર્ગો અને ખેડૂત અને વિદ્યાર્થીઓને જે તકલીફ પડી રહી છે, અહીંયાથી રેલવેનો રૂટ હોવાથી અહીંયાથી એમના ઓવરલોડિંગ વાહનો જવાથી અહીંયા મોટા મોટા ખાડા પડી ગયા છે અને ચોમાસાના કારણે તેમાં પાણી ભરાઈ ગયું। એના કારણથી આવવા જવામાં લોકોને અને વિદ્યાર્થીઓને અને મહિલાઓને અને આવતા જતા દૂધના સાધનોમાં તકલીફ થતી હોવાથી અમારી રજૂઆત છે કે જલ્દીથી જલ્દી સરકાર આ તરફ ધ્યાન આપે અને પાકો ડામર રોડ તૈયાર કરી આપે એવી અમારી રજૂઆત છે। અમારા ગામમાંથી ખેતરમાં જવા માટેના રસ્તાની આ રેલવેના સાધનો ચાલીને મોટા ખાડા પાડી દીધા, પાણી ભરાઈ ગયું છે। ખેડૂતોને બહુ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને તંત્રને ઘણી રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી અને એમને કહેવા જઈએ છતાં તેઓ લોકો પોલીસ ધમકી આપીને અમને ડરાવે છે અને પોલીસ બોલાવી અને અમને કહે કે આ રીતે આ લોકો હેરાન કરે છે। તો આ હવે આનું કરવાનું શું તો કોઈ સાંભળતું નથી, તો અમારે રજૂઆત કોને આગળ કરવી? જ્યારે અહીંયા અમારા ગામના ખેડૂતોની જગ્યા કપાણી અને અમારા ખેડૂતોની જે જગ્યા આપવા છતાં અમારા ગામ માલોસણાનું નામ આવવાની જગ્યાએ ત્યાં ન્યૂ ઉમરદસી આપવામાં આવે। પહેલો પ્રશ્ન એ, જ્યારે અહીંયા ઓવરલોડ વાહનો ચલાવ્યા, અગાઉ પંચાયતે અમને આરસી રોડ પણ બનાવી આપ્યો હતો। એ રોડ ઉપર અમારા અહીંના આગેવાનોએ વાહનો પણ રોક્યા, ત્યારે રેલવેના તંત્ર અને રેલવેના અધિકારીઓને વારંવાર પંચાયત દ્વારા અને ગામના આગેવાનો દ્વારા સૂચન કરવામાં આવ્યું। ત્યારે રેલવે દ્વારા કહેવામાં આવ્યું કે તમને ગામથી બસ સ્ટેશનથી રેલવે સુધી અમે પાકો સડક બનાવી આપશું। હજી આ સડક નથી। મેં રજૂઆત કરી, અમને માર્ગ બનાવવાની એમને બોયદરી પણ આપી, પણ એ લોકો એમનું કામ પતાવીને જતા રહ્યા। એટલે એના માટે અમે કલેક્ટર સાહેબને સુધી પણ અહીંયા ગામ લોકો એકઠા થઈને આવેદનપત્ર પણ આપશું અને સતો જો નહીં કરશે તો અહીંયા ત્યાં રેલવેના જતા વાહનો પણ રોકીશું અને વાહનો રોક્યા છતાંય નહીં માને તો ગામ લોકો ભેળા થઈને રેલવે પણ રોકવાનું આંદોલન કરવાની અમારી તૈયારી છે।